વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય, સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય, વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે। વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે। આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે। તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2026 પ્રેમ અને વૈવાહિક જીવન માટે, સિંગલ જાતકો માટે કેવું રહેશે। અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે। તો આવો શરૂ કરીએ। વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કર્ક રાશિના લોકો ચંદ્ર દ્વારા શાસિત હોય છે અને તેઓ ખૂબ જ ભાવનાત્મક, સહજ અને સંભાળ રાખનારા વ્યક્તિઓ હોય છે। તમે સૌથી સંવેદનશીલ અને સંભાળ રાખનારા ભાગીદારોમાંના એક છો અને તમે લાંબા ગાળાના સંબંધોમાં સુરક્ષા શોધો છો। તમે તમારા સંબંધોમાં વફાદારી અને ભાવનાત્મક સંભાળને મહત્વ આપો છો। ઘણી વખત તમારા જીવન સાથી સાથે સલામત અને આરામદાયક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરો છો, તેમને બિનશરતી પ્રેમ અને ટેકો આપો છો। એકવાર તમે પ્રતિબદ્ધ થઈ જાઓ છો પછી તમે ખૂબ જ સમર્પિત રહો છો। જો તમને એક વિશ્વસનીય જીવનસાથી બનાવે છે, તમે પ્રેમના નાના નાના હાવભાવને મહત્વ આપો છો અને અર્થપૂર્ણ અનુભવો દ્વારા યાદો બનાવવાનો આનંદ માણો છો। જોકે તમે ક્યારેક વધુ પડતા સંવેદનશીલ બની શકો છો અથવા દુઃખ સાથે ત્યારે પીછેહટ કરી શકો છો। ભાવનાત્મક સુરક્ષાની તમારી તીવ્ર જરૂરિયાત પણ સંબંધોમાં ચોંટી જવાથી અથવા માલિકીની ક્ષણો તરફ દોરી શકે છે। કર્ક રાશિ 2026ની પ્રેમ કંડળી અનુસાર આ વર્ષ તમારા માટે ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને રોમેન્ટિક સમય રહેશે। ગ્રહો જે રીતે ગોઠવાયેલા છે તે તમને વધુ ભાવનાત્મક સુરક્ષા લાવશે અને તમને ગાઢ ભાવનાત્મક બંધનોથી પુરસ્કાર આપશે। કોઈ ખોટી ખરાબ તકલીફ એવી નથી જે તમારા અંગત જીવનને નકારાત્મક અસર કરી શકે। હવે વાત કરી લઈએ પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે। તો પરિણીત કર્ક રાશિના જાતકો માટે 2026નું આ વર્ષ સુમેળભર્યું અને પરસ્પર આદરથી ભરેલું દર્શાવે છે। વર્ષનો પહેલો ભાગ ક્યારેક ક્યારેક ગેરસમજણો અથવા ભાવનાત્મક અંતર લાવી શકે છે, પરંતુ તે નાના અને ક્ષણિક હશે। શરૂઆતના મહિનાઓમાં તમારા લગ્ન જીવનમાં એવા સૂક્ષ્મ પડકારોનો સામનો કરવો પડી શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈની કસોટી કરી શકે છે। તમને એવું લાગશે કે તમારા જીવનસાથી વિચલિત છે અથવા તમારી લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે। વાતચીત એ ફરીથી જોડાણ અને આત્મીયતા જાળવવાની સાચી ચાવી હશે। વર્ષના બીજા ભાગમાં સકારાત્મક પરિવર્તન આવશે। જૂનમાં ગુરુના ગોચર પછી તમારા ભાવનાત્મક બંધન વધુ મજબૂત બનશે। કર્ક રાશિના 2026ના પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમય આત્મીયતા ફરીથી બનાવવા, સ્નેહને ફરીથી જાગૃત કરવા અને સૌથી વધુ અર્થપૂર્ણ સમય વિતાવવા માટે, જેમ કે વેકેશન પર એક સુંદર સમય તમારા માટે રહેશે। ઓક્ટોબરમાં ગુરુનું બીજું ગોચર ભાવનાત્મક ઉપચાર અને સમજણનું વધુ ટેકો આપશે। કોઈ પણ વિલંબિત તણાવ અથવા ભાવનાત્મક અંતર દૂર થવા લાગશે। તમે તમારા જીવનસાથી સાથે ઊંડા ભાવનાત્મક આરામ અને એકતાનો સમય માણશો તેવી શક્યતા છે। ભલે તમારી જન્મકુંડળી ક્યારેક પડકારો દર્શાવે છે, નાના ઉપાયો સુમેળ પુનઃસ્થાપિત કરવા અને તમારા બંધનને મજબૂત બનાવવા માટે પૂરતા સાબિત થશે। હવે વાત કરીએ કર્ક રાશિનું પ્રેમ જીવન 2026ના વર્ષમાં કેવું રહેશે। તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો વર્ષ 2026 કર્ક રાશિના
કુંડળી સૂચવે છે કે આ વર્ષ હું સ્નેહ અને નવી ભાવનાત્મક જોડાણ લાવશે. વર્ષની શરૂઆતથી તમે તમારા સંબંધમાં વધુ ઉત્સાહી અને ઉત્સાહિત અનુભવી શકો છો. કર્ક રાશિની પ્રેમ કુંડળી લવ રાશિફળ અનુસાર વર્ષના પહેલા ભાગમાં કેટલીક ક્ષણો એવી આવી શકે છે જ્યારે તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા ભાવનાત્મક રીતે દૂરી અનુભવો છો. જો તમે તમારી જરૂરિયાતો અને લાગણીઓ વિશે ખુલ્લા અને પ્રામાણિક રહેશો તો આ તબક્કામાં ઝડપથી પસાર થઈ જશે. નાના મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ સૌમ્ય વાતચીતથી તેમને ઉકેલવા સરળ રહેશે. વર્ષના બીજા ભાગમાં ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય માંગી શકો છો અને ગાઢ જોડાણ અનુભવી શકો છો. વાતચીતથી લઈ અને બહાર ફરવા સુધીની દરેક ક્રિયા પ્રક્રિયામાં ભાવનાત્મક રીતે સંતોષકારક રહેશે. વર્ષ 2026 સંબંધોમાં વિશ્વાસ અને આદરના ગાઢ બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. તમે તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાની યોજનાઓ ચર્ચા પણ શરૂ કરી શકો છો. કર્ક સુસંગતતા 2026ના સમજ મુજબ ગ્રહોના પ્રભાવ આ ચર્ચાઓમાં સ્પષ્ટતા અને સરળતાને ટેકો આપશે, જે તમારા સંબંધનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરશે. વર્ષ 2026ની કર્ક રાશિના પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું કહે છે? તો કેવું રહેશે સિંગલ જાતકો માટે વર્ષ 2026? તો વર્ષ 2026 પ્રેમ જીવનની આગાહીઓ અનુકૂળ વર્ષ દર્શાવે છે, ખાસ કરીને પ્રથમ ભાગ પછી. વર્ષ 2026 સૂચવે છે કે જો તમે પ્રેમ સંબંધના સમયગાળામાં છો અથવા લગ્નનું આયોજન કરી રહ્યા છો તો તમારી યાત્રા સરળ અને સફળ રહેશે. જૂન મહિનામાં ગુરુના ગોચર પછી તમે એવી વ્યક્તિને મળી શકો છો જે ભાવનાત્મક રીતે તમારા માટે યોગ્ય લાગે. તમે તરત જ જોડાઈ શકો છો અને સગાઈ કરવાનું અથવા પ્રતિબદ્ધતા કરવાનું પણ વિચારી શકો છો. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેઓ જીવનસાથી વિશે વધુ નિશ્ચિત અને આગળનું પગલું ભરવા માટે તૈયાર થઈ શકે છે. જો તમે સક્રિય રીતે કોઈને શોધી રહ્યા ન હો તો પણ તમે અણધારી રીતે કોઈ વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને ભાવનાત્મક ઊંડાણને શેર કરે છે. કર્ક રાશિના પ્રેમ જ્યોતિષ રાશિફળ અનુસાર વર્ષ 2026 આ જોડાણ મૂંઝવણ કે ખચકાટ વિના કુદરતી અને આરામદાયક લાગશે. કર્ક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ મહિનાઓ 2026ના વર્ષમાં ક્યાં રહેશે? તો જુલાઈ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને પરિપૂર્ણ મહિનો હોવાની શક્યતા છે. જે લોકો સંબંધમાં છે તેમના માટે મે અને ડિસેમ્બર ઊંડો અને રોમેન્ટિક ઉર્જા અને નિકટતા લાવવાવાળો મહિનો રહેશે. સિંગલ્સ અને બેચલર્સ માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને મળવા અથવા સંબંધ બાંધવા માટે સૌથી અનુકૂળ સમય છે. ઉપાયોની વાત કરીએ કર્ક રાશિના જાતકો તો ઘરમાં શમીન ઉજાળવાવો અને દરરોજ આશીર્વાદ ન મેળવો. સફેદ, બેબી પિંક અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડાં વધુ વખત પહેરો. દર શનિવારે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરો અને નજીકમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. પ્રેમ આકર્ષવા અને તમારા રોમેન્ટિક સંબંધોમાં સુમેળ વધારવા માટે ગુલાબ ક્વાર્ટ્ઝ પહેરો. તો કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026નો ગ્રહ ગોચર તમારા માટે લવ લાઈફની દ્રષ્ટિએ, પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.